પાણીની અમુક સમસ્યાઓ રહેશે, જાહેર શૌચાલય નથી, પાણી ભરાય છે એટલે અવર જવર માટે બહુ તકલીફ પડે. આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રોબ્લેમ બહુ છે. 35-40 વર્ષથી ખાઈ બધેલા છે, કોઈને ગોઠાય એમ નહીં. પરિવર્તન જ જોઈએ, કારણ કે બજેટ પૂરેપૂરું વાપરતા નથી. મતદારોની મનની વાતની અંદર અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ચાંદખેડા વોર્ડમાં, અને ચાંદખેડા વોર્ડની અંદર શું સમસ્યાઓ છે તે મતદારો પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું, કે સ્થાનિક લોકો જે અહીંના મતદારો છે તેમની પાસે જાણીશું કે કાકા તમારા વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ અત્યારે હાલ કોર્પોરેશનને લઈને જોવા મળી રહી છે. અત્યારે હાલ તો એક વાહન વ્યવહારના અનુસંધાને AMTS છેક ચાંદખેડા વિસ્તારની અંદર આવી શકે એવી વ્યવસ્થા થાય તો વધારે સારું. બીજી કયા પ્રકારની જે અસુવિધાઓ છે તે ચાંદખેડા વોર્ડમાં જોવા મળી રહી છે? રોડ, રસ્તા, ગટર પાણી જે નગરની અંદર હોવી જોઈએ તે તમામ સુવિધા ચાંદખેડામાં છે? હવે પાણીની વ્યવસ્થા તો છે અત્યારે, પણ અમારા સિનિયર સિટીઝનના બગીચાની એ વાત થયેલી બેનને, એટલે એ લોકો કરવાનું નક્કી કરેલું છે, એટલે સારું અત્યારે તો. અને મ્યુનિસિપાલિટીનો આ રૂટ નથી કોઈ, તો જો કોઈ AMCની રૂટ તૈયાર થઈ જાય તો સારું. મૂળ સમસ્યા બસની? હા, બસની આ રૂટ ઉપર કોઈ નથી, પેલી સાઈડ છે. પાણીની અમુક સમસ્યાઓ રહેશે, જાહેર શૌચાલય નથી, એ જાહેર શૌચાલય થાય તો બી સારું, આટલા નજીકમાં ક્યાંય બી. એ અમારી માગણી છે. બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. કાકા, આપ કેટલા વર્ષથી ચાંદખેડામાં રહો છો અને કયા પ્રકારની સમસ્યાનો આપ સામનો કરી રહ્યા છો અને કયા પ્રકારની સુવિધા આપ ચાંદખેડામાં ઈચ્છી રહ્યા છો? અહીંયા પાણી ભરાવાની વ્યવસ્થા બહુ તકલીફ બહુ પડે છે. પાણી ભરાય છે એટલે અવર જવર માટે બહુ તકલીફ પડે. બીજું કે અહીંયા સ્ટેન્ડ આપેલું છે છતાં અહીંયા બસ સુવિધા મળતી નથી. બસ સુવિધા મળે તો અહીંના જે સિનિયર સિટીઝનો છે જે લોકોને તકલીફ પડે એ તકલીફ ઓછી થાય. અમારી માગણી એ છે. સ્નેહ પ્લાઝાથી જે છે તે, એટલે અમને એ સુવિધા પૂરી. આ જે સિનિયર સિટીઝનનું બનાવવાનું હતું એ બને છે, એમને હરખ થાય છે કે બને છે, સારું કહેવાય. સાથે જ જે તમારા સત્તા પક્ષના જે કાઉન્સિલરો છે તેઓ પણ વાત એવી કરી રહ્યા છે કે તમામ સુવિધા ચાંદખેડા વોર્ડમાં આપવામાં આવી, કરોડોના બજેટ પણ આપવામાં આવ્યું. લાગી રહ્યું છે કે બજેટ આપવામાં આવ્યા હોય? ક્યાં આ બાબતે થોડો જાણે છું. મેઇન તો સાહેબ એ છે કે આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રોબ્લેમ બહુ છે. બરાબર, બધા રોંગ સાઈડમાં આવે છે, ફૂટપાથની કોઈ વ્યવસ્થા નથી. IOC રોડ આખો ફૂટપાથ વગરનો છે, અને આજે જે શાકભાજી વેચવાવાળા છે વચ્ચોવચ્ચ ઊભા છે, અને પાછા એમનું 2 વ્હીલર બી સાઈડમાં રાખે છે, એટલે અકસ્માતો ભયંકર થાય છે. રોજના 2-3 અકસ્માતો અમે જોઈએ છે અહીં. ટ્રાફિકનો કમ્પ્લીટ વ્યવસ્થા થવી જોઈએ. સર્કલો ઉપર ના હોય તો ટ્રાફિક પોઈન્ટ મૂકે, અથવા તો પેલા જે સિક્યુરિટી મૂકે છે એ બબે મૂકવા જોઈએ. રોંગ સાઈડમાં બધું રોંગ સાઈડ જ ચાલી રહી છે. અને IOC રોડ IOC રોડ વર્ષોથી હું મારા બાળકોને લઈને જઉં છું, વર્ષોથી મારે 1-2 તો મારી આમ ભટકાય જ છે. આ વર્ષે આપ શું ઈચ્છી રહ્યો છો કે ભાજપના 3 કોર્પોરેટ અને કોંગ્રેસના 1 છે, સત્તાનું પરિવર્તન કે પુનરાવર્તન? પરિવર્તન થવું જોઈએ, પરિવર્તન થવું જોઈએ. અને સાહેબ, અહીંથી આપણે ચાંદખેડાથી આ બાજુ એકે સિટી બસ આવતી નથી, તો એ બાજુથી ચાંદખેડાથી આ બાજુ સિટી બસ આવે તો ઘણા બધા પેસેન્જરો હોય છે. બરાબર, એટલે એ સગવડ એક તો જોઈએ. અને આપણે કોંગ્રેસમાં કાયમ છીએ તો છીએ જ. બરાબર છે. બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કે કાકા, પરિવર્તન ઈચ્છી રહ્યા છો કે પુનરાવર્તન ઈચ્છી રહ્યા? પરિવર્તન તો જરૂરી જ છે. આ 35-40 વર્ષથી ખાઈ બધેલા છે, કોઈને ગોઠાય એમ નહીં. બરાબર, અને અહીંયા દારૂની બધી ચાલી રહી છે, અહીં સહજ ચોકડી આગળ, એ બંધ કરાવવાની જરૂરિયાત છે. ખોટી બધી બદીઓ ચાલુ રહી છે. બરાબર, અને એમાં ચાંદખેડાની જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ લાગે છે, એવું લાગે છે અત્યારે. અને એ ખરાબ પરિસ્થિતિ સુધરે એના માટે આપણે સત્વરે કોંગ્રેસ આવે તો સારું કહેવાય. જી ચોક્કસથી. બીજા પણ સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. આપ કેટલા વર્ષથી ચાંદખેડામાં રહો છો? ચાંદખેડા વિસ્તાર પહેલા કેવો હતો, અત્યારે કેવો છે, અને આપ પરિવર્તન ઈચ્છો છો કે પુનરાવર્તન? અત્યારે હું લગભગ 8 વર્ષથી આવ્યો છું ચાંદખેડામાં. પરિવર્તન તો હા, પણ અહીં સિનિયર સિટીઝન આવતા હોય તો પહેલાં તો શૌચાલયની જ વ્યવસ્થા નહીં. કંઈ અમને કોકને આવું જવું હોય, કોઈક અચાનક આવ્યા હોય તો બિચારા કોઈ ડાયાબિટીસ હોય કે કંઈ હોય, તકલીફ થાય તો જાય કે આપો. એટલે મેન વસ્તુ તો એ રહી જ છે. જી ચોક્કસથી. બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે આપ ચાંદખેડામાં રહો છો, વર્ષોથી અહીંયા રહો છો, કયા પ્રકારની સમસ્યાઓનો આપ સામનો કરી રહ્યા છો? કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે, તેમાં આપ સત્તાનું પરિવર્તન ચાંદખેડા વોર્ડમાં કે પુનરાવર્તન? પરિવર્તન જ જોઈએ, કારણ કે બજેટ પૂરેપૂરું વાપરતા નથી, અને જે માગણીઓ છે એ સ્વીકારવામાં આવતી નથી. કયા પ્રકારની માંગણીઓ છે? એટલે પરિવર્તન થાય તો વધારે સારું. જે જાહેર વ્યક્તિગત જે ઉપયોગી આવી જોઈએ એ સ્વીકારતા નથી કોઈ જાહેર નાગરિક. એક તો રોડ રસ્તા બરાબર, પાર્કિંગ બરાબર વ્યવસ્થા હોતી નથી,
ભીડ ભાડ હોય છે. દરરોજ 2 એક્સિડન્ટો થાય જ છે હાઈવે રોડ ઉપર. જે ચોક્કસથી જે પ્રમાણે ચાંદખેડાના જે નાગરિકો છે તેઓ કહી રહ્યા છે કે સત્તાનું પરિવર્તન થવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સમસ્યા સાથે જ જે એમટીએસની બસની સુવિધા છે તેનો પણ અભાવ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GSTV અમદાવાદ. નમસ્કાર, GSTVની વિશેષ રજૂઆત મતદારો બોલે છે એમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ બારોટ. આજે આપણે વાત કરીશું અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં, જ્યાં સૌથી વધુ દલિત સમાજ અને જે હિન્દીભાષી સમાજ તેઓ વસવાસ કરી રહ્યા છે. અને અહીંયા 5 વર્ષમાં પ્રજાના જે નગરસેવકો ચૂંટાયા હતા તેમના દ્વારા શું કામ કરવામાં આવે તે જ માહિતી આપણે નગરસેવકો પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીંયા 3 કોર્પોરેટર ભાજપના અને 1 કોર્પોરેટર કોંગ્રેસનું પ્રતિનિધિત્વ છે તે કરી રહ્યા છે. આપણે ભાજપ પાસેથી એટલે સત્તા પક્ષ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. અરુણસિંહ, 5 વર્ષમાં કયા પ્રકારના કાર્યો ચાંદખેડા વોર્ડની અંદર કરવામાં આવે આપના થકી? એક તો અમારું પક્ષ જેની મૂળ મંત્ર છે કે વ્યક્તિ નહીં, વ્યક્તિ સે બડા દલ સે બડા દેશ. એટલે દેશને સૌથી પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે રાષ્ટ્રને પ્રથમ માનવામાં આવે છે. અને જ્યારે ગઈ ટર્મમાં હું દંડક હતો અને અમારા 2 કોર્પોરેટર સાથી અને બધા કાર્યકર્તા સાથે આપને ધ્યાન દોરું કે ઓછામાં ઓછું 200 કરોડનું ઉપર બજેટ ચાંદખેડામાં આવ્યું છે. કદાચ આપને નવાઈ લાગશે કે હું 25-50 કરોડ નથી કહી રહ્યો, 200 કરોડની આજુબાજુ, અને બધું એ આંગળી ઉપર ગણાવી શકું છું. આઇકોનિક રોડ આપણે પાસ કરાવ્યો જે હાલ કાર્યરત છે એ 60 થી 70 લાખનું, બનતા એ 100 કરોડની આજુબાજુ જશે. એક 69 ટીપીમાં ટાંકી, ઓવરહેડ ટાંકી, એક 25 કરોડની આજુબાજુ, અને 44માં ટાંકી એ 25 કરોડની આજુબાજુ. આવા 4-5 બગીચા બન્યા છે આપણે. આની સાથે કોમ્યુનિટી હોલ હમણાં જ એનું લોકાર્પણ થયું, સ્વિમિંગ પુલનું લોકાર્પણ થયું. આપણે દીનદયાલ હોલ ડી કેબિન એમાં 4 કરોડની ગ્રાન્ટ, નવી પાણીની ટાંકી બની ડી કેબિનમાં 4 કરોડ, ગૌરવ પથ રોડ બન્યો એ 1 કરોડની આજુબાજુ. આવા અનેક કાર્ય હું અત્યારે જમીનની ઉપરનું બતાવી રહ્યું છું. જમીનની નીચે ડ્રેન લાઇન, પાણીની લાઇન, વરસાદી લાઇન, 1 કરોડ રૂપિયાનું કામ થયું છે. અને ભારતીય જનતા પાર્ટીમાં એક વિચારધારા, એક વ્યક્તિ નહીં વિચારધારા સાથે પાર્ટી ચાલતી હોય છે. અને ચૂંટણીમાં નહીં, ફક્ત ચૂંટણી દિવસે નહીં, પ્રથમ દિવસથી આજે ચૂંટાયા કાલથી એ જ કામ શરૂ કરીએ, અને જ્યારે ચૂંટણી પતીએ તો એ જ દિશામાં એ જ તાકતથી કામ કરતા અમારા કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના લોકો, એક કાર્યકર્તા, આમાંથી અમારે એક કાર્યકર્તા એવું નથી કે કોર્પોરેટર નથી, દરેક કાર્યકર્તા જવાબદારીથી કામ કરતા હોય છે. અને રીતે અમારી પાર્ટી મજબૂતીથી ચાંદખેડામાં ખૂબ વિકાસનું કામ કર્યું. મને યાદ છે જ્યારે હું પહેલી ટર્મ લડ્યો હતો નગરપાલિકામાં, ત્યારે અમારા સામે પક્ષના જે રાજશ્રીબેન છે એમના મધર બી જોડે હતા કાઉન્સિલર. એ ટાઈમથી કામ કરતાં મને યાદ છે જ્યારે 2000માં અહીંથી નીકળતા હોઈએ તો આપણે મોઢા ઉપર રૂમાલ નાખવી પડતી જનતાનગરની આગળ. એવું ડ્રેન લાઈન રોડ પર ચાલતું હતું. સ્નેહ પ્લાઝા રોડ ઉપર વિકાસ, માનસરોવર પર રોડ વિકાસ, ખૂબ વિકાસ થયું છે. ચોક્કસથી ભાજપ કહી રહ્યું છે કે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, ડ્રેનેજ લાઇનની સમસ્યા અહીંયા હલ કરવામાં આવી છે. 200 કરોડ રૂપિયા જેટલો ખર્ચો ચાંદખેડા વોર્ડમાં કરવામાં આવ્યો છે. વિપક્ષના જે કોર્પોરેટર છે રાશ્રીબેન, તેમની પાસે જાણીશું. રાશ્રીબેન, કેટલા સાચા વાયદા આવી? ફક્ત કાગળ પર. તમે આજની તારીખમાં પણ છેલ્લા 6 મહિનાથી, હાલ તમે 6 મહિના પહેલાં જોતા હશો તો ભુલાભાઈ પાર્ક ફ્લેટની અંદર, બંસી વિલાની અંદર, એ રોડ ઉપર જેટલી બી સોસાયટીઓ છે ત્યાં ઘૂંટણ સમાણા પાણી સોસાયટીની અંદર ચાલુ હોય તો નાના બાળકોએ સ્કૂલ મોજા હાથમાં પકડવા પડે, સ્કૂલના બૂટ હાથમાં પકડવા પડે અને ગંદા પાણીમાં નીકળીને ચાલવું પડે. એ આ ગટર લાઈન એમણે વિકાસ કર્યો છે, એ મને દેખાઈ રહ્યું છે. અને આ પ્રશ્નની રજૂઆત હું બોર્ડમાં છેલ્લા 1 વર્ષથી કરતી હતી, ત્યારે હજુ સુધી પણ હાલ પરિસ્થિતિ એવું કહી શકાય કે 10% સુધરી છે. બાકી આજની તારીખમાં પણ ગટરનો એનો જ પ્રશ્ન છે. એમણે વિસ્તારની શરૂઆત કરી. હું 2015થી કોર્પોરેટર છું, એ પણ મારી સાથે છે, મારી મધર સાથે કોર્પોરેટર છે. 2015થી 69ની પાણીની ટાંકી હોય કે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાણીની ટાંકી હોય કે TP 44ની પાણીની ટાંકી હોય, જો આ સામુબેલા એક પણ હોય, દરેકના લેટર પેડ મારા લેટર પેડથી લખાયું છે કે રાજશ્રીબેને રજૂઆત કરી છે TP 69માં પાણીની ટાંકી જોઈએ છે, 44માં પાણીની ટાંકી જોઈએ છે, વિસ્તારમાં ગાર્ડન જોઈએ
જોઈએ છે, વિસ્તારમાં બગીચા જોઈએ છે. મારી મમ્મીને એમણે કહ્યું કે વર્ષોથી લડતા આવ્યા છે, ત્યારની રજૂઆત કરું કે વર્ષોથી આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું ત્યારથી 2007 થી 2017 સુધી આ મારી લડત હતી, આ મારી મધરની લડત હતી, કે આ અરુણસિંહની લડત હતી કે અમે લોકોએ જે ધર્મશાળામાં 2 રૂમની ધર્મશાળામાં હતું ત્યાંથી અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એમણે કહ્યું 22 કરોડ રૂપિયાનું લાયા, પણ એમાં મારો ને અરુણસિંહનો ફાળો છે. અમે એની માટે લડી રહ્યા છીએ અને લડતા લડતા આ જગ્યા ઉપર પહોંચ્યા છીએ. એમને એમ નથી પહોંચ્યા. જેટલું એ કામ બતાવી રહ્યા છે પણ કામની સાથે વિસ્તારના તારીખમાં આજે પણ એટલા જ પ્રશ્નો છે. સ્મશાનની વાત કરીએ, આપણે જે જગ્યા પર ઊભા છીએ એની પાછળના ભાગમાં સ્મશાન છે. આજુબાજુના દરેક લોકોને પ્રશ્ન છે કે વિસ્તારમાં સ્મેલ આવી રહી છે, વિસ્તારમાં જ્યારે તમે સ્મશાનમાં મળતું બળતું હોય ત્યારે મળદાની સ્મેલ આવતી હોય છે. આ મારી રજૂઆત મેં હમણાં ગયા સોમવારે ત્યાં છેલ્લા 20 વર્ષથી ગેરકાયદેસર દબાણ હતું એ દબાણ હટાવડાયું છે સોમવારના દિવસે, અને આપણે એની માટે ચાંદખેડા ગામના જે પીપીપી ધોરણે ચાંદખેડા ગામના એક પટેલે પોતાનું બજેટ આપ્યું છે અને પીપીપી ધોરણે આપણે સ્મશાનને ડેવલપ કરવા માટેની રજૂઆત કરી છે. રજૂઆતને મંજૂર કરાવડાવ્યું છે. આ મારું કામ છે. હું સાથે ચાંદખેડાના વિસ્તારની રજૂઆત એવી કરીશ કે ચોક્કસથી 2010થી અને અત્યારે આ 2025 પૂરું થયું, આપણે 26માં બેસીએ છીએ. 15 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આપણે ચાંદખેડા વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ એવું કહેવામાં આવે છે કે એક ટીપી હોય, આપણા પાસે ટીપીઓ કેટલી? ટીપી 69, ટીપી 44, ટીપી 22, ટીપી 21, ટીપી 19, ટીપી 20, ટીપી 74, 75, 76. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બીપીએમસી એક્ટ શું કહે છે? બીપીએમસી એક્ટ એવું કહે છે કે એક ટીપી હોય તો એ ટીપીની અંદર એક સ્વિમિંગ પુલ હોવો જોઈએ, એ ટીપીની અંદર એક પાણીની ટાંકી હોવી જોઈએ, એક બગીચો હોવો જોઈએ, એક સિનિયર સિટીઝન પાર્ક હોવો જોઈએ, એક લાઇબ્રેરી હોવી જોઈએ. શું તમને આટલી મેં ટીપી ગણાઈ? આ ટીપીમાંથી એક પણ ટીપીમાં આવી એક સુવિધા છે? એક સુવિધા નહીં, આમે જે 6 સુવિધા ગણાઈ ને એ દરેક ટીપીમાં હોવી જોઈએ. આપણે હજુ તો પાશેરામાં પૂર્ણી પણ નથી. ચોક્કસથી જે કોંગ્રેસ છે તે આક્ષેપ કરી રહ્યો છે કે ટાઉન પ્લાનિંગ પ્રમાણે જે ટીપીની અંદર વ્યવસ્થા જે હોવી જોઈએ તે અત્યારે હાલ જોવા નથી મળતી. શું કહેશો એના ઉપર? વાહિયાત વાતો છે. આપણે દેખીતું છે પબ્લિકનો, તમે અંદર જઈ શકો છો અને તમારો જે વિકાસ થયેલો છે એમણે બેને કીધું 69ની અંદર આપણે નવો પાર્ટી પ્લોટનો ખાતમુહૂર્ત થઈ ગયું, એનું કામગીરી બી ચાલે છે. અમે અમારા 3 કોર્પોરેટરો ભેગા થઈને 170 સોસાયટીઓને અમારી ગ્રાન્ટો આપેલી છે. વિકાસ તો થયેલો જ છે, નથી થયો નહીં. રહી વાત પાણીની ટાંકીઓ ને એ બધું આવ્યું. વાત એ છે કે જે ટીપી બનતી હોય તેની અંદર જે પ્રાથમિક સુવિધાઓ જે મંદિરથી લઈને તમામ સુવિધાઓ નથી જોવા મળતી. એવું ટીપી 69 અમલીકરણ નથી હાલ. ડ્રાફ્ટ ટીપી છે તો ડ્રાફ્ટ ટીપીમાં ના થાય એ તો આપને બી ખ્યાલ હશે. એના હિસાબે છે, છતાંય આપણે લાયા છે ત્યાં આગળ પાર્ટી પ્લોટ, સિનિયર સિટીઝન પાર્ક પાર્ટી પ્લોટ સાથેનો. એ સિવાય બી અનેક કાર્યો થયા છે. પ્રોજેક્ટના રોડો બી થયા છે. અરુણભાઈએ કહેવાયું કે ભાઈ આપણા 200 કરોડના જે આપણે વિસ્તારમાં લાયા એ કોના પ્રતાપથી? પાર્ટી બધું જ ધ્યાન રાખતી હોય છે. પાર્ટી પ્રજાના હિત માટે તમામ કાર્યો કરે છે અને અમે સતત જાગૃત રહીએ છીએ. અમે 3 જણા એક થઈને કામ કરી રહ્યા છે હાલ. ચોક્કસથી ભાજપ કહી રહ્યું છે કે જે તમામે તમામ ટાઉન પ્લાનિંગ છે તેની અંદર વ્યવસ્થા સુચારુ રૂપે જે હોવી જોઈએ પ્રાથમિક તે આપવામાં આવેલી છે. શું કહેશો તેના વિશે? કારણ કે રાજશ્રીબેન કોઈ ડ્રેનેજ લાઇનના પણ પ્રશ્નો અત્યારે યથાવત છે. કમલમ કમિશન અને કૌભાંડમાં ચાલતું આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભાજપનું સત્તાધીશ સ્પષ્ટપણે એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ચૂક્યું છે. નગર એટલે શું કહેવાય? નળ ગટર અને રસ્તા જેમાં સારા હોય, લોકોને સુવિધા મળતી હોય એ પ્રકારના રસ્તા હોવા જોઈએ. જે પ્રકારે મારા કોર્પોરેટર શ્રીઓ કહી રહ્યા છે કે 3 ટર્મ થયા પછી અમે 200 કરોડ લાવ્યા અને 300 કરોડ લાવ્યા. અંતે જનતાને શું મળ્યું? જનતાને આજે પણ ચાંદખેડા વોર્ડમાં ના પાણી મળે છે, રસ્તામાં ખાડા મળે, રસ્તામાં એ લોકોને જે પ્રકારની સુવિધા મળવી જોઈએ ન મળે. આ તમામ વસ્તુ જ્યારે એ ધરાતલ પર ઉતરે ત્યારે ખબર પડે. પણ માત્ર એસી રૂમમાં બેસીને જ્યારે આપણે એને ફાઇનલાઇઝ કરતા હોઈએ ત્યારે કેવા ઘાટ ઉતરે. આપણે હાટકેશ્વર બ્રિજ જોયો છે, આપણે બોપલનો બ્રિજ જોયો છે, અને એવું એક સરસ ઉદાહરણ આપણે અહીંયા ડીકેબીનમાં પણ છે. જે અંડરબ્રિજ બનાવવામાં એની પછી ખબર પડી કે ત્યાં તો એક પાણીની પાઇપ રહી ગઈ છે, એટલે પછી ત્યાં પાણીની પાઇપ પછી લગાવવામાં આવી. અહીંયા એક ત્રાગડ અને ચાંદખેડા જોડતો એક અંડરબ્રિજ બનાવવામાં આવ્યો. એ સીધો ક્યાં ખુલે? સ્મશાનમાં ખુલે. આ પ્રકારના અણઘડ વહીવટો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ વિભાગ એનું સૌથી મોટું એપી સેન્ટર બન્યું છે. જે ખરેખર સુવિધા મળવી જોઈએ લોકોને, એ સુવિધા આપવામાં સદંતર ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ નીવડી છે અને માત્ર મોટી મોટી વાતો કરે. હું 2-3 ઉદાહરણ આપીશ, બહુ મોટી વાતો નહીં કરીએ. એ પ્લેન ક્યાં ગયું? જે સી પ્લેન વાત કરતા હતા, જે તમારા ને મારા ખિસ્સામાંથી પૈસાથી બનાવવામાં આવેલું સી પ્લેન,
એક જ વ્યક્તિએ ટિકિટ લીધી, મોટા સાહેબે. એ મોટા સાહેબ એકવાર ખાલી ઉડ્યા, એના પછી એક પણ ગુજરાતી કે એક પણ અમદાવાદી એમાં ક્યાંય બેઠેલો જોવા ન મળ્યો. બહુ મોટા પાયે કહેવામાં તો શાંઘાઈ બનાવીશું, બહુ મોટા પાયે કહેવા ડસ્ટ ફ્રી બનાવીશું, ફાસ્ટેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ. આ બધા મેનિફેસ્ટોમાં બહુ સારા ઉદાહરણ આપવામાં આવેલા. એક પણ વસ્તુ ધરાતલમાં ઉતરી નથી. અમદાવાદમાં સૌથી સારામાં સારો વિકસિત થતો વિસ્તાર જો કોઈ હોય તે ચાંદખેડાનો વિસ્તાર છે. તેમ છતાં ચાંદખેડા વિસ્તારમાં આજે પાણીની વ્યવસ્થા ન મળે, ત્યાં પાણી ભરવાની વ્યવસ્થા થાય. અને બીજું સૌથી વધારે ડી કેબિન જેવા વિસ્તારમાં ત્યાં રહીશોએ પોતાના ઘર આગળ દિવાલ કરી દેવી પડે, એટલું પાણી એમના ઘરની અંદર આવે. અને પછી આપણે ડ્રેનેજની વાતો કરીએ એટલે બધું કાગળ પર જોવા મળે, અંતે ધરાતલ પર કશું નથી. લોકોના જે ખરેખર સંકલ્પ કહેવાતા હતા, એમ કહેતા હતા કે અમે લોકોના માટે કામ કરી રહ્યા છે. જાહેરાતોમાંથી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર બહાર નથી આવી. જાહેરાતોની હિતમાં જાહેર હિતની વાત જ્યારે કરવામાં આવશે, એ હું બહુ સોમાન સાથે કહી શકું ને લોકોના વાત સાથે કહી શકું કે રાજશ્રીબેને જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા છે એ મુદ્દા ધરાતલ પર લોકોને જોવા મળે છે. અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોને સુવિધા મળી હોય એ રાજશ્રીબેનના કારણે થયું છે. ચોક્કસથી કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે જે સ્ટ્રોમ વોટર લાઇન છે, વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે ચાંદખેડામાં યથાવત જોવા મળી રહી છે. ઘણા વિસ્તારમાં ઘૂંટણસામાં પાણી પણ જોવા મળી રહ્યા છે. ચાંદખેડામાં મારા મિત્રે જેમ ઓળખતો નહીં પણ એમણે કહ્યું ચાંદખેડા ખૂબ વિકસિત થઈ રહ્યું છે. એમણે જ માન્યું અત્યારે કે ચાંદખેડા ખૂબ વિકસિત થઈ રહ્યું છે. ચાંદખેડા એવો વિસ્તાર છે કે જ્યાં મિની ઇન્ડિયા કહેવાય એને. દરેક જગ્યાથી રોજ લોકો અહીંયા આવતા હોય. તમે ફરશો એટલે ખબર પડશે કે આજે આ સ્કીમ રોજ વસ્તી વધી રહી છે. અને ચાંદખેડાની ભૌગોલિક સ્થિતિ જુઓ તો એક બાજુ રેલવેનું ફાટક છે, રેલવેની મંજૂરી લેવી પડે. અંડરબ્રિજ જે અંડરપાસ બનાવ્યું છે એ રેલવેની માર્ગદિશામાં બન્યું છે. અમદાવાદ કોર્પોરેશનની રેલવેની માર્ગદિશામાં બનેલું છે. અને જેટલું કામ અત્યારે કહું છું તમને, તમારી પાસે ટાઈમ હોય તમારા કાર્યકર્તા સાથે આખા વિસ્તારનો તમે રાઉન્ડ લો. 5 વર્ષનું પહેલાંનું ચાંદખેડા, આજનું ચાંદખેડા, એમને સી પ્લેનની બધી વાતો, મને તો એવું હતું કે ભાઈ આજે આપણા ચાંદખેડા પૂરતું જ વાત છે, નહીં તો અમદાવાદની વાત કરવી હોય તો મારી પાસે કદાચ ટાઈમ જશે 4-5 કલાક જશે. કારણ કે હું દંડક રહી છું એટલે મને ખબર છે અમદાવાદમાં કેટલું વિકાસ થયું છે, કેટલું કામ થયું છે. 15,000 કરોડનું અમુક રાજ્યનું આટલું બજેટ, નાના રાજ્યનું બજેટ નહીં હોતું, એટલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે. 15,000 કરોડ બજેટ કોને કહેવાય? એની આપ ગણતરી કરો કે 15,000 બજેટ કોને કહેવાય? આટલું કામ થતું હોય અને જ્યારે રોજ વિકાસ થતું હોય ત્યારે પાણી ડ્રેનેજનું સમસ્યા નાનું મોટું ઘટતું વળતું હોય. અને એક ટેકનિકલ પોઈન્ટ ચાલુ રહ્યો છે કે આપણે એક બહુ મોટું પ્રોજેક્ટ ચાલુ રહ્યું છે ડ્રેનેજ લાઇન માટે, જે સીધું વૈષ્ણોદેવી સર્કલ ઉપર નીકળશે. ચાંદખેડાને કાયમી આ જીવન આમાંથી મુક્તિ મળશે ડ્રેનેજના સમસ્યામાંથી. આ વિસ્તારમાં આઈઓસી રોડ સિંગલ ટ્રેક હતો ત્યારથી અહીંયા રહું છું. અત્યારે ડબલ ટ્રેકનો રોડ છે. માનનીય અરુણસિંહજી કહે છે આટલા કરોડ લાવ્યા, આટલા કરોડ વાપરે, આ કર્યું. ધવલભાઈ આજે તમને એમણે ઓફર આપી કે તમે મારા વિસ્તારમાં ચાલો હું તમને વિકાસ બતાવું. પણ ધવલભાઈ હું તમને એમ કહું કે સામાન્ય 2 ઇંચ વરસાદ પડે ને એટલે અમારે તમે માનસરોવર રોડ ઉપરથી ક્રોસ કરીને તુલસી એવન્યુ સુધી તમે વાહન ઉપર જઈ શકો તો મને એમ લાગે કે આ 200 કરોડ ક્યાંક વપરાયા છે. તમે આઈઓસી રોડ ઉપર વચ્ચેના ટ્રેકથી 2 સાઈડ ઉપરથી તમે 2 વ્હીલર ઉપર નીકળી શકો તો આપણને એમની ડ્રેનેજ લાઇન સિસ્ટમથી ચાલી રહી છે, પૈસા વપરાઈ રહ્યા છે એવું ચાલે છે. એમણે કહે છે કે અમારા કાર્યકરો અહીંયાથી નીકળીને તરત જ એના કારણો છે. અત્યારે અડધા અમદાવાદની અંદર 85% કામ બધું કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર આવે છે. અને જ્યાં કોન્ટ્રાક્ટરો છે ત્યાં કોન્ટ્રાક્ટરોની અંદર ભાજપના કોર્પોરેટરોના કાર્યકરો અથવા ભારતીય જનતા પક્ષના આગેવાનો ક્યાંક ને ક્યાંક કોઈ પણ જો રીતે સંકળાયેલા છે. એટલે ગટરનું ઢાંકણું નખાતું હોય ત્યાં પોતે પણ ઊભા હોય છે ક્યારેક. એનું કારણ છે કે એના કોન્ટ્રાક્ટરો બી એમના છે, કામ કરનારા પણ એમના છે, સમસ્યા જનતાની છે. કોઈ વિસ્તાર 69 ટીપી હોય, 44 ટીપી હોય, 22 હોય, 19 હોય, કોઈ વિસ્તારના કોઈ રોડ રસ્તા કોઈ પણ જગ્યાએ, અને મોટા ભાઈએ વાત કરી કે ભાઈ ગટરનું ઢાંકણું જાતે જ ઊભા રહીને જાતે જ કામ કરવાની ક્ષમતા ધરાવતા મારા વોર્ડના કાઉન્સિલરો અને મારા સંગઠનના કાર્યકર્તાઓ જે તે સમયે જ્યારે વરસાદી પાણીની ભાઈએ મોટા ભાઈએ વાત કરી માનસરોવર રોડ ઉપર હું પોતે અને મારા 3 કાઉન્સિલરો, મારા કાર્યકર્તાઓ જ્યારે વરસાદ પડ્યો ત્યારે ત્યાં જઈને ત્યાંની પરિસ્થિતિનો વિધિન 2 કલાકની અંદર નિવારણ લાવી કોર્પોરેશનની ટીમ મંગાવી અને 2 કલાકમાં એ પાણીનું નિવારણ લાવ્યું. અને આજથી લગભગ થોડા ટૂંક જ સમયમાં જ્યારે આ ડ્રેનેજની લાઇનનું કામ પૂરું થઈ જશે તો આ પાણી ભરાવાની સમસ્યા ચાંદખેડામાં કોઈ દિવસ ભૂતકાળ જેવી થઈ જશે, એમ કે ડિક્શનરીમાંથી એ શબ્દ ભૂસાઈ જશે કે ભાઈ ચાંદખેડા વોર્ડમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાતું હતું. રજૂઆત કરી
માનસરોવર રોડ ગટર ત્યાં બનાવે છે, પાણી ચોમાસાનું ભરાય. છેલ્લા 15 વર્ષમાં નથી ત્યાં ગટર બનતી, નથી ત્યાં રોડ બનતો. અત્યારે મારી સાથે ચાલો, રોડની પરિસ્થિતિ ત્યાં એટલી ખરાબ છે. ચાંદખેડામાં જો વિકાસ થયો હોય તો ઓર્થોપેડિક ડૉક્ટરોનો વધારેમાં વધારે ઓર્થોપેડિક ડૉક્ટરો અહીં આવેલા છે. રોજના IOC રોડ ઉપર 4 એક્સિડન્ટ થાય છે. એ જ રીતે તમે અંદરની સાઈડે આવો, TP 44-22, રોજના એક્સિડન્ટ હોય. વધારેમાં વધારે ઓર્થોપેડિક ડૉક્ટરો અહીં કમાય છે. બીજી વાત રહી, ભાજપ જૂઠું બોલો, જોરથી બોલો, અને જ્યારે આંકડાની વાત આવે તો કરોડો અબજોમાં આપો. આ અમેરિકા છે, બીજું હું અમેરિકાના વેમમાં જ ફરે છે ભાજપવાળા. પછી કાકા કહી રહ્યા છે કે માનસરોવર રોડ પાસે ડોક્ટરો કમાય છે કારણ કે ઓર્થોપેડિકના દર્દીઓ ત્યાં વધી જાય છે. નીકળો તો સૌથી પહેલાં તો હું રાજશ્રીબેને જે કીધું કે બાબા સાહેબનું નામ ના આપ્યું, ભારતીય જનતા પાર્ટી એ જ બાબા સાહેબને સાચું માન આપી અને IOC રોડ ઉપર સંવિધાન સર્કલ બનાવ્યું અને દલિતોના નેતા નહીં, એકલા બધાએ સમાજના નેતા બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સર્કલ બનાવવાની વાત ભારતીય જનતા પાર્ટી કરી. બીજું, કોંગ્રેસે બાબા સાહેબ વિશે બોલવાનો અધિકાર ઓછો છે, કારણ કે બાબા સાહેબને હરાવવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. બાબા સાહેબને ભારત રત્ન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું. એટલે કોંગ્રેસે તો બાબા સાહેબ વિશે બોલવાની જરૂર જ નથી. મારો પ્રશ્ન બોલો, જોરથી બોલો, એવું તમે અત્યારે કહો છો. મારો પ્રશ્ન એ છે કે માનસરોવર રોડ ઉપર ડોક્ટરો વધુ કમાઈ રહ્યા છે એવું કેવું છે? ડોક્ટર બેન, તમારો જવાબ તો મારે આપવો પડે ને. હું મારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નનો પણ જવાબ આપી દઈએ કે ડોક્ટરો કમાય છે. કોઈ જગ્યા તમે એ વિસ્તાર તમારા વિસ્તારમાંથી જ જાય છે. તમે બી નીકળીને જજો, તમને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. રોડ અને રસ્તા, હમણાં ખાલી ફૂટપાથનું બજેટ ફક્ત ને ફક્ત અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના, એમની રજૂઆતની 4થી સેકન્ડે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણીએ 7 કરોડ રૂપિયાનું ફૂટપાથનું બજેટ આપી દીધું. અને રોડની વાત કરો છો તમે. આ જે સુભાષ બ્રિજ જે કોંગ્રેસ શાસનમાં બનેલો હતો, વોર્ડ એટલા માટે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાસન છે અને એમાં આ જ લોકો જઈને ત્યાં આગળ રજૂઆત કરે છે, પણ હરફ ઉચ્ચારતા નથી. આ જ નાગરિકો એ જ્યારે સુભાષ બ્રિજ જતા હોય, આજે સુભાષ બ્રિજમાં જવા માટે લોકોને એટલા માટે તકલીફ પડી રહી છે કે બંધ કરી દેવામાં આવે છે. અને એ બંધ કરતા પહેલા આ લોકો જ હતા કે બધું સારું છે, સબ ચંગાસી, જે સાહેબ પોતે કહેતા હોય છે, સબ ચંગાસીની વાત કરતા હોય. રહી વાત ચાંદખેડાની, 20 વર્ષનું શાસન હોવા છતાં સ્મશાનમાં LPGની એક ભઠ્ઠી અપાઈ શક્યા નથી. સાહેબ, શું વિકાસ કરવાના લોકો? હું ખાલી એક જ વસ્તુ કહીશ, તમે આખું ચાંદખેડા ફરો, 3 કાઉન્સિલર છે, એ એવું કહે છે કે અમારે આટલા બધા, અમારા દર વર્ષે કંઈ કાઉન્સિલરને 45 લાખ રૂપિયાનું બજેટ આપવામાં આવે. આ સામું ઉભેલા 3 કાઉન્સિલર જેટલા એમના બજેટ છે ને, એ બધું બજેટ એમણે ફક્ત ને ફક્ત સર્કલોમાં વાપર્યું. 80% બજેટ એમનું સર્કલોમાં વપરાયું છે. જ્યાં તમને સર્કલ ઉપર જોશો આમના બજેટમાંથી, જ્યાં સર્કલ પર જશો આમના બજેટમાંથી. વિસ્તારના લોકો માટે શું કર્યું? રસ્તા, પાણી, રસ્તાની ગટરની પ્રશ્ન છે. મારો મોટામાં મોટો પ્રશ્ન ફરીથી અરુણસિંહ રાજપૂતને છે અને ફરીથી એમના 2 કાઉન્સિલરોને છે કે તમે દલિત સમાજને એવી વચન આપ્યું હતું કે અમે લોકો અહીંયા બાબા સાહેબના નામથી હોલ બનાવીશું, તો શા માટે એ હોલ તમે કોઈ બીજાના નામથી બનાવીને આપી દીધો? મુદ્દેની અમને કીધું કે દારૂના અડ્ડાનું લિસ્ટ આપો. અમે દારૂના અડ્ડાનું તો લિસ્ટ અમે રજૂઆત કરી છે ને, અમે હંમેશા આક્રમક રીતે રજૂઆત કરતા હોઈએ છીએ. હું છેલ્લા 10 વર્ષથી છું, છેલ્લા 5 વર્ષમાં 2 કાઉન્સિલર ઊભા છે. એક વાર ઊભા થઈને બોર્ડમાં રજૂઆત નથી કરી કે મારા ચાંદખેડા વોર્ડમાં પ્રશ્ન છે. એ કયા બોર્ડે રજૂઆત કરી રહ્યા છે? એક વખત પ્રશ્ન નથી કર્યો કે મને ચાંદખેડા વોર્ડમાં આ વસ્તુ જોઈએ છે. કયા બોર્ડે રજૂઆત કરી રહ્યા છે કે અમે આ બોલી રહ્યા છીએ? હા, હું અરુણસિંહની વાત ચોક્કસથી કરીશ કે અરુણસિંહે ઊભા થઈને હું ક્યાંક બોલતી હોઉં કે આ ભાઈ વિસ્તારમાં પાણી નથી, પાણીના ટેન્કરો નથી આવતા, તો એમણે મને એવું કહ્યું છે કે હા બેનની વાત સાચી છે, વિસ્તારમાં પાણીના ટેન્કરો નથી આવતા. બાકી 5 વર્ષમાં 2 કાઉન્સિલર એક શબ્દ નહીં, એક હરફ નહીં, ફક્ત આંગળી ઊંચી કરવા માટે આ લોકોને હાજર કરી દેતા હોય છે. આ ચાંદખેડા વોર્ડની નહીં, આ આખા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્યતા છે. ચોક્કસથી જે પ્રમાણે ચાંદખેડા વોર્ડ છે તેની અંદર કહેવામાં આવે છે કે ફક્ત કાઉન્સિલરો આંગળી ઊંચી કરવા માટે જ આવે છે. એનું કારણ છે એમના પક્ષના લોકો 15 કે 17 કે 19 હશે, એટલે એમનો નંબર જલ્દી આવતો હોય. અમે 162 છીએ, એટલે અમારે ટાઈમસર બોલવાનું હોય છે. બીજી વાત, અમારા પ્રશ્ન જ નહીં હોતા, અમે પ્રશ્ન સોલ્વ કરતા હોઈએ તો અમારે રજૂઆત શું કરવાની? અમારે રજૂઆત જ ના, કારણ કે અમે કામ કરીએ જ છે. એમના જ વિસ્તારમાં
આજની તારીખમાં અમારે 3 જણાની ગ્રાન્ટો આપેલી છે. બીજી ભાઈ કહે છે કે મેં ચાંદખેડાની અંદર કોર્પોરેટરોને 160 માં ગણતરી કરવા નથી મોકલ્યા. ચાંદખેડાની પબ્લિકે 160 માં ગણતરી ચાંદખેડાની સમસ્યા માટે મોકલ્યા છે. ચાંદખેડાની કોણે કહ્યું નથી, કોણે કહ્યું? અને બીજું અરુણસિંહભાઈ, એક મિનિટ, અરુણસિંહભાઈ અમારી પાસે લિસ્ટ માગે છે. એમણે જેમ બજેટ લઈ આવ્યા ને ફૂટપાથ માટે માનનીય અલ્પેશજી જોડે, આખા ગુજરાતનું લિસ્ટ છે ભાઈ, એમાંથી ચાંદખેડાનું શોધી લો. જી ચોક્કસથી જે પ્રમાણે ચાંદખેડાની અંદર જે સમસ્યાઓ છે તે સત્તા પક્ષે કહી અને વિપક્ષ પણ કહી રહ્યું છે તે જે પ્રકારના કામ છે તે પાણીના હોય કે ડ્રેનેજ લાઇનના હોય કે સ્ટોમ વોટરના હોય તે પણ હજી થયેલા જોવા નથી મળતા. આ જ પ્રકારના જે જનતાના જે રિવ્યૂ હતા અને જે શાસક પક્ષ અને વિપક્ષના જે નેતાઓ હતા તેઓ પણ જે મુદ્દો છે તે જનતા સમક્ષ આજ રોજ મૂકવામાં આવ્યો હતો. કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GSTV અમદાવાદ.